તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એસટી બસ, જીપ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા 1 વર્ષની બાળકી સહિત 5 લોકોના મોત થયા છે તથા 8 ઘાયલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ખેડબ્રહ્મા હાઈવે ચીચિયારીથી ગુંજી ઉઠ્યો છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી રોડ ઉપર હિંગટિયા પાસે શનિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અંબાજી વડોદરા રૂટની એસટી બસ, જીપ અને બાઇક વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8 લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 4 પુરુષ અને 1 બાળકી સહિત 5ના મોત। ખરોજ પીઆઈ એનઆર ઉમટના જણાવ્યા અનુસાર જીપમાં અને બાઇક સવાર લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજા થઈ છે, જેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ દરમિયાન ખેડબ્રહ્માથી હિંમતનગર સારવાર માટે લાવતા સમયે રસ્તામાં વધુ એક પુરુષનું મોત નીપજ્યું છે, જેમનો મૃતદેહ વડાલી આરોગ્ય કેન્દ્રમાં મૂકવામાં આવ્યો છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે મટોડા ખસેડાઈ છે। મળતી માહિતી મુજબ 8 ઘાયલો પૈકી 2 લોકોને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે। જો આવા રોજબરોજના તત્કાલ ન્યૂઝને સાંભળવા માટે અને જોવા માટે અમારી ચેનલને લાઇક તથા સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।